તો રાજ્યમાં આ વર્ષે ઉત્તરાયણ દરમિયાન 108 ઇમરજન્સી સેવાઓમાં નોંધપાત્ર વધારો નોંધાયો। 14 જાન્યુઆરી સામાન્ય દિવસોની સરખામણીમાં 33.33% વધુ ઇમરજન્સી કોલ મળ્યા હતા। ખાસ કરીને નોન વાહન ટ્રોમાના કેસોમાં ભારે વધારો નોંધાયો, જેમાં કુલ 1313 કેસ સામે આવ્યા છે। સામાન્ય દિવસોની તુલનામાં 171% વધારે છે। આ કેટેગરીમાં મારામારી, ઊંચાઈ પરથી પડી જવાની ઘટનાઓ તેમજ પતંગની દોરીથી થયેલી ઇજાઓનો સમાવેશ થાય છે। સાથે જ વાહન અકસ્માત સંબંધિત વ્હીકલ ટ્રોમાના 1270 કેસ નોંધાયા, જે સામાન્ય દિવસોની સરખામણીમાં 118% વધુ છે। ઉત્તરાયણમાં 108 ઇમરજન્સી દ્વારા અગાઉથી કરેલા પ્લાનિંગ અને ફોરકાસ્ટ પ્રમાણે 14મી જાન્યુઆરીના દિવસે સામાન્ય દિવસો કરતાં લગભગ અમને 33.33% જેટલી ઇમરજન્સીસ વધારે જોવા મળી છે। જેના કારણે જો આપણે વાત કરીએ તો અમુક પ્રકારની ઇમરજન્સીસ જેવી કે ફોલ ડાઉનના કેસીસ, ઇલેક્ટ્રોક્યુશનના, એસોલ્ટના કેસીસ, એટલે કે આ બધા નોન વેહિક્યુલર ટ્રોમાસ છે। અને નોન વેહિક્યુલર ટ્રોમાની વાત કરીએ તો સામાન્ય દિવસોમાં 484 જેટલા કેસીસ અમને સરેરાશ પ્રતિદિન મળતા હોય છે, જે ગઈકાલે વધીને 1313, એટલે કે એમાં 171% જેટલો વધારો જોવા મળ્યો છે।